નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હશે કે આપણી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ 18 જાન્યુઆરી 2026ના રોજ લેવાવાની છે. બરાબર, દરેક જણે કોલ લેટર નીકાળી દીધા હશે. કોલ લેટર માટે ઈમેલ પણ આવ્યો છે અને ટેક્સ્ટ મેસેજ પણ આવ્યો છે. બરાબર, જે વિદ્યાર્થી મિત્રોએ કોલ લેટર ડાઉનલોડ ના કર્યો હોય તે કરી લેજો અને પોતાનું સેન્ટર એકવાર જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. આજનો ટોપિક છે માછલીઓ માટેનું બાયો એસે પરીક્ષણ, જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં 10 યા 5 માર્ક્સમાં પૂછાવાનું છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તેના આપણે આઈએમપી 20 MCQ જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ તે પહેલાં જણાવવાનું કે જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો, જેથી તેમને પણ ખૂબ નજીક પરીક્ષા આવી ગઈ છે તો તેમને પણ મદદ મળી રહે. બરાબર, જે પણ એમને MCQ મળી રહે તે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ માછલીઓ માટેનું બાયો એસે પરીક્ષણના આઈએમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે માછલીઓ માટે સૌથી વધુ ઝેરી એમોનિયાનું સ્વરૂપ કયું છે? A NO3, B NH4, C NH3 કે D NO2? વિદ્યાર્થી મિત્રો, માછલીઓ માટે સૌથી વધુ ઝેરી એમોનિયાનું સ્વરૂપ એ NH3 છે. બરાબર, એટલે સાચો જવાબ તમારો ઓપ્શન C થશે. બીજો પ્રશ્ન છે કે pH વધવાથી એમોનિયાની ઝેરી અસર કેવી થાય છે? pH વધવાથી એમોનિયાની ઝેરી અસર કેવી થાય છે? A ઘટે છે, B વધે, C બદલાતી નથી કે D નાશ પામે છે? તો વિદ્યાર્થી મિત્રો, pH વધે તો એમોનિયાની ઝેરી અસર વધે છે. બરાબર, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. ત્રીજો પ્રશ્ન છે કે ફિશ બાયો એસે ટેસ્ટનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ છે DO માપવું, બી છે pH માપવું, સી છે LC50 નક્કી કરવું અને ડી છે TDS માપવું. તો વિદ્યાર્થી મિત્રો, બાયો એસે ટેસ્ટનો મુખ્ય હેતુ એ જ છે કે LC50 નક્કી કરવું. બરાબર, તો સાચો જવાબ તમારો ઓપ્શન સી આવશે. ચોથો પ્રશ્ન છે કે LC50નો અર્થ શું છે? એ 100% માછલીઓનું મૃત્યુ, બી 50% માછલીઓનું મૃત્યુ, સી 25% માછલીઓનું મૃત્યુ કે ડી 10% માછલીઓનું મૃત્યુ? તો વિદ્યાર્થી મિત્રો, LC50નો અર્થ છે કે 50% માછલીઓનું મૃત્યુ થયું છે. ટેસ્ટના અંદર LC50 નીકળે તેના પરથી 50% માછલીઓનું મૃત્યુ થયું છે તેવું ગણવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે કે અક્યુટ ટોક્સિસિટી ટેસ્ટનો સમયગાળો કેટલો છે? એ 1 કલાક, બી 6 કલાક, સી 24 થી 96 કલાક અને ડી 30 કલાક? તો વિદ્યાર્થી મિત્રો, અક્યુટ ટોક્સિસિટીનો ટેસ્ટનો સમયગાળો 24 થી 96 કલાક, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. છઠ્ઠો પ્રશ્ન છે કે ક્રોનિક ટોક્સિસિટી ટેસ્ટનો હેતુ શું છે? ક્રોનિક ટોક્સિસિટી ટેસ્ટનો હેતુ શું છે? એ તાત્કાલિક મૃત્યુ થવું, બી લાંબા સમયની અસર જાણવા, સી પાણી શુદ્ધ કરવું અને ડી pH બદલવું? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વાંચવા પરથી તમને જવાબની ખબર પડી જાય તેવો પ્રશ્ન છે કે ક્રોનિક ટોક્સિસિટી ટેસ્ટનો હેતુ શું છે? ક્રોનિક કીધું છે. બરાબર, એટલે ધીમે ધીમે લાંબા સમયની અસર જાણવા. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. સાતમો પ્રશ્ન છે કે LC50ની કિંમત ઓછી હોય તો તે શું દર્શાવે છે? રિઝલ્ટના અંતે તમે બાયો એસે ટેસ્ટ કર્યો અને રિઝલ્ટના અંતે તમને LC50ની કિંમત મળે છે. બરાબર, તે ઓછી હોય તો તે શું દર્શાવે છે? કે ઝેર ઓછું છે, ઝેર વધારે છે, કે ઝેર અસરહીન છે, કે પાણી શુદ્ધ છે? તો વિદ્યાર્થી મિત્રો, LC50ની કિંમત ઓછી હોય તો ઝેર વધારે છે તેવું દર્શાવે છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. આઠમો પ્રશ્ન છે કે ફિશ બાયો એસે ટેસ્ટ સામાન્ય રીતે કેટલા કલાક માટે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ફિશ બાયો એસે ટેસ્ટ છે તે સામાન્ય રીતે કેટલા કલાક માટે થાય છે? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, એ 12 કલાક માટે, બી 24 કલાક માટે, સી 48 કલાક માટે કે ડી 96 કલાક માટે? તો વિદ્યાર્થી મિત્રો, ફિશ બાયો એસે ટેસ્ટ એ 96 કલાક માટે થાય છે, એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. નવમો પ્રશ્ન છે કે બાયો એસે ટેસ્ટમાં કંટ્રોલ ટેન્ક શા માટે રાખવામાં આવે છે? બાયો એસે ટેસ્ટમાં કંટ્રોલ ટેન્ક શા માટે રાખવામાં આવે છે?
એ માછલી મારવા, બી તુલના માટે, સી ઝેર વધારવા કે ડી પીએચ બદલાવા માટે. તો વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ ટેન્કનો ઉપયોગ તુલના માટે કરવામાં આવે છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 10મો પ્રશ્ન છે કે બાયોએસિડ ટેસ્ટ માટે માછલીઓ કેવી હોવી જોઈએ? એ અલગ અલગ જાતની, બી બીમાર હોય તેવી, સી સમાન જાત અને સમાન કદની અને ડી ખૂબ મોટી. તો વિદ્યાર્થી મિત્રો બાયોએસિડ ટેસ્ટ માટે માછલીઓ સમાન જાત અને સમાન કદની હોવી જરૂરી છે, બરાબર. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 11મો પ્રશ્ન છે કે બાયોએસિડ ટેસ્ટ કઈ શાખા સાથે સંબંધિત છે? બાયોએસિડ ટેસ્ટ એ નીચેનામાંથી કઈ શાખા સાથે સંબંધિત છે? ઓપ્શન એ છે ફિઝિક્સ સાથે, બી એનાલિટિકલ કેમિસ્ટ્રી સાથે, સી ઇકોટોક્સિકોલોજી સાથે અને ડી બાયોટેકનોલોજી સાથે. તો વિદ્યાર્થી મિત્રો બાયોએસિડ ટેસ્ટ ઓપ્શન તમે ધ્યાનથી વાંચશો ને તો બી તમને પ્રશ્નનો જવાબ મળી રહેશે, બરાબર. ધ્યાનથી પણ એલિમિનેશન પ્રક્રિયા તમને આવડવી જોઈએ, બરાબર. એલિમિનેશન તમને કરતા આવડશે તો આ પરીક્ષામાં તમારે 100% માર્ક્સ તમે મેળવી શકો છો, બરાબર. તો સાચો જવાબ તમારો ઓપ્શન સી આવશે, બરાબર, ઇકોટોક્સિકોલોજી. 12મો પ્રશ્ન છે કે કયું હેવી મેટલ માછલીમાં બાયો એક્યુમ્યુલેશન કરે છે? કયું હેવી મેટલ? ઓપ્શન એ લોખંડ, બી પારો, સી કેલ્શિયમ કે સોડિયમ. તો વિદ્યાર્થી મિત્રો હેવી મેટલ માછલીઓમાં પારો, તો સાચો જવાબ તમારો પારો આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર, જે માછલીઓમાં બાયો એક્યુમ્યુલેશન કરે છે. 13મો પ્રશ્ન છે કે નાઇટ્રાઇટ માછલીઓમાં કઈ સમસ્યા સર્જે છે? એ આંખની ક્ષતિ, બી મેથિમોગ્લોબિનેમિયા, સી સ્કેલ તૂટે અને ડી પૂંછડી ખાય. તો વિદ્યાર્થી મિત્રો નાઇટ્રાઇટ છે ને, નાઇટ્રાઇટ એ માછલીઓમાં મેથિમોગ્લોબિનેમિયા નામનો એ સમસ્યા છે, બરાબર, તે કરે છે. નાઇટ્રેટ મેથિમોગ્લોબિયા થાય છે. 14મો પ્રશ્ન છે કે કોપર ટોક્ઝિસિટી મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? કોપર ટોક્ઝિસિટી એ કયા અંગને અસર કરે છે? એ લીવરને, બી કિડનીને, સી ગિલ્સને કે ડી આંખને. તો વિદ્યાર્થી મિત્રો કોપર ટોક્ઝિસિટી એ ગિલ્સને નુકસાન કરે છે, માછલીઓના ગિલ્સને નુકસાન કરે છે. 15મો પ્રશ્ન છે કે તાપમાન વધવાથી ઝેરી પદાર્થોની અસર કેવી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો તાપમાન વધવાથી ઝેરી પદાર્થોની અસર ઘટે છે કે ઝેરી પદાર્થોની અસર વધે છે કે સ્થિર થાય છે અથવા તો નાશ પામે છે? તો મિત્રો તાપમાન વધવાથી જે ઝેરી પદાર્થો છે તેમની અસર હંમેશા વધતી હોય છે, બરાબર, કેમ કે પીએચ બદલાય એટલે ઝેર વધે છે, ફેલાય છે વધારે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 16મો પ્રશ્ન છે કે ડીઓ ઘટવાથી ઝેરની અસર કેમ વધે છે? ડીઓ ઘટે છે, બરાબર, દાખલા તરીકે એક નદી છે, બરાબર, તેમાં માછલીઓ પણ છે અને પ્રદૂષણના કારણે ડીઓ ઘટે છે, તો ઝેરની અસર કેમ વધે? કેમ કે શ્વસન અવરોધે તે માટે, પીએચ ઘટે તેટલા માટે, કે ઝેર ઉડી જાય તેટલા માટે, કે ડી તાપમાન ઘટે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જ ઓપ્શનો સેમ છે, પીએચ ઘટે પણ છે અને તાપમાન ઘટે જ છે, પણ આમાં જવાબ શું આવશે? ઓપ્શન એ શ્વસન અવરોધ, એટલે કે માછલીઓને જે તળાવ અથવા તો નદીમાં હોય, બરાબર, તેમાં તેમને શ્વસન લેવામાં તકલીફ થાય એટલે ઝેરની અસર વધે છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 17મો પ્રશ્ન છે કે બાયોએસિડ ટેસ્ટમાં ફીડિંગ શા માટે કરવામાં આવતી નથી? એ ખર્ચ વધે એટલા માટે, બી પાણી પ્રદૂષિત ન થાય, સી માછલી મરે કે ડી ડીઓ વધે. તો વિદ્યાર્થી મિત્રો બાયોએસિડ ટેસ્ટમાં ફીડિંગ શા માટે કરવામાં નથી આવતી? તો પાણી પ્રદૂષિત ન થાય તેટલા માટે કરવામાં આવતી નથી. 18મો પ્રશ્ન છે કે સ્ટેટિક બાયોએસિડ ટેસ્ટ એટલે શું? સ્ટેટિક બાયોએસિડ ટેસ્ટ એટલે શું? એ સતત પાણી બદલાય, બી પાણી ન બદલાય, સી ઝેર ન ઉમેરાય અને ડી માછલી ન રખાય. તો વિદ્યાર્થી મિત્રો સ્ટેટિક બાયોએસિડ ટેસ્ટ એટલે પાણી ન બદલાય. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 19મો પ્રશ્ન છે કે ફ્લો થ્રોટ બાયોએસિડ ટેસ્ટનો ફાયદો શું છે? ફ્લો થ્રોટ બાયોએસિડ ટેસ્ટનો ફાયદો શું છે? એ ઓછું ડીઓ, બી સ્થિર અને ઝેરી, સી ઓછો ખર્ચ અને ડી ઓછી ચોકસાઈ. તો વિદ્યાર્થી મિત્રો ફ્લો થ્રોટ બાયોએસિડ ટેસ્ટનો ફાયદો
ઓછો ખર્ચ તો નહીં જાય, બરાબર, ને ઓછી સ્થિર ઝેરી. તો વિદ્યાર્થી મિત્રો ઓછું ડીઓ, તો બી એક વાર આમાં કન્ફ્યુઝ કરી લેજો, બરાબર. 20મો પ્રશ્ન છે કે ફિશ બાયોએસેડ ટેસ્ટ મુખ્યત્વે શા માટે વપરાય છે? એ પીવાનું પાણી ચકાસવા માટે, બી ઇફ્લુઅન્ટનો સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે, સી વરસાદ માપવા માટે, અને ડી પીએચ સુધારવા માટે. તો વિદ્યાર્થી મિત્રો ફિશ બાયોએસેડ ટેસ્ટનું મુખ્યત્વે ઇફ્લુઅન્ટનો સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે થાય છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફિશ બાયોએસેડ ટેસ્ટના મહત્ત્વના 20 IMP MCQ જોઈ ગયા છે, બરાબર. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના જે પ્લેલિસ્ટ બનાવેલું છે તે જે પણ વિદ્યાર્થીઓ ના જોઈ હોય અથવા તો એકવાર રિવિઝન કરવા માટે તમે જોઈ શકો છો. અને આપણા દરેક વિડીયોની PDF તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે. તો કાલે જ મેં અપલોડ કરી હતી, બરાબર. એકવાર રિવિઝન પણ તમે કરી લેજો. તમામને બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે, અને રિવિઝન એકવાર જરૂરથી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ટાઈમ મળશે તો આપણે વિડીયો લાવતા જ રહીશું, બરાબર. જય હિન્દ, જય ભારત.